નમસ્કાર, આપની સાથે હું છું પાયલ અને ચોમાસું આસપાસ હોય એટલે પ્રી મોન્સૂન એક્ટિવિટી અને ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ઘણા બધા વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે. સ્ક્રીન પર તમને વેધર એક્સપર્ટ પરેશભાઈ દેખાતા હશે. વિસ્તારથી વાત કરવી છે કે કયા કયા જિલ્લાઓમાં વધુ વરસાદ પડવાનો છે, આપણું ચોમાસું ક્યાં પહોંચ્યું છે, કેટલે દૂર છે, ગુજરાતમાં ક્યારે પ્રવેશશે અને આ ગરમીથી આપણને રાહત ક્યારે મળવાની છે. પરેશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે જમાવટમાં. અને ત્રણેય મુદ્દા મેં શરૂઆતમાં જ મૂકી દીધા છે. એમાંથી પહેલો સવાલ જ એ છે મારો કે ચોમાસાને તો હજી વાર છે આપણે આવવાની, પણ એની પહેલા પ્રી મોન્સૂનનો જે વરસાદ છે એ ગુજરાતમાં શરૂ થઈ ગયો છે. કયા કયા જિલ્લાઓમાં કેટલા દિવસ સુધી વરસાદ પડવાનો છે? ચોક્કસથી પાયલબેન, આમ જોવા જઈએ તો બે વાત છે. આમ તો લગભગ ખૂબ આકરા તાપમાં ગુજરાત શેકાયું છે ને હવે પ્રી મોન્સૂન એક્ટિવિટી આવે એટલે સ્વાભાવિક રીતે તાપમાન છે ડાઉન થતું હોય. આજથી જ રાજ્યના ઘણા વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ થયું છે, તાપમાન ડાઉન થયું છે. જેમાં દક્ષિણ ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, સાથે ઉત્તર ગુજરાતના બી ઘણા બધા ભાગો છે, અરવલ્લી સહિતના, જેમાં તાપમાન છે એ અત્યારે ડાઉન થયું છે. એટલે તાપમાન ડાઉન થયું છે, એક રાહતના સમાચાર ચોક્કસથી છે. પણ આ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો સેકન્ડ રાઉન્ડ છે. ફર્સ્ટ રાઉન્ડ છે એ આપણે 20 થી 25 મે વચ્ચે આવી ચૂક્યો છે. હવે વાત કરવા જઈએ તો આવનારા 24 કલાકની અંદર ગમે ત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એ થોડુંક તીવ્ર થશે. આમ જોવા જઈએ તો આજે વહેલી સવારથી અમુક વિસ્તારની અંદર, ખાસ કરીને સરહદી વિસ્તારોની અંદર ઝાપટાઓ નોંધાયા છે. જેમાં અરવલ્લી જિલ્લાના પણ ઘણા બધા ગ્રામ્ય વિસ્તારો છે, બીજા મધ્યપ્રદેશ બોર્ડરના ગ્રામ્ય વિસ્તારો છે, બીજા છૂટાછવાયા રાજ્યના અમુક વિસ્તારમાં ઝાપટા નોંધાયા છે, પણ આ સીમિત વિસ્તારોમાં છે. હવે આ જે વિસ્તાર અને તીવ્રતા છે બંને છે આજે રાત્રેથી કદાચ વધી શકે છે. હવે આ જે વિસ્તારમાં વધારો થવાનો છે એમાં ઘણી જગ્યાએ તો થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે. હવે થંડરસ્ટોર્મ એક્ટિવિટી થાય એટલે સ્વાભાવિક રીતે ગાજવીજ અને પવન સાથે તોફાની વરસાદ આવતા હોય છે. અને આ જે પ્રી મોન્સૂન એક્ટિવિટી હોય, આમ તો સામાન્ય રીતે જેટલી વધારે સ્ટ્રોંગ હોય એટલે કે એમાં ગાજવીજ અને પવન સાથે તીવ્ર વરસાદ પડે તો એ સારી બાબત કહેવાય, કેમ કે મજબૂત ચોમાસાના લક્ષણો ગણી શકાય છે. એટલે જે ચોમાસું ભલે ગુજરાતમાં નથી બેન પહોંચ્યું, પણ જે ચોમાસું આવી રહ્યું છે તે મજબૂત ચોક્કસથી છે. અને એટલા માટે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એમાં થંડરસ્ટોર્મ થવાની શક્યતાઓ છે. હવે થંડરસ્ટોર્મ થશે એમાં આમ જોવા જઈએ તો દર વર્ષે સૌરાષ્ટ્રની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતા વધારે રહેલી હોય છે અને ત્યાં વધારે પડતા હોય છે. આ વખત સૌરાષ્ટ્ર કરતા ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારો આગળ નીકળે તેવી શક્યતાઓ છે. એટલે આજે રાત્રેથી જ ઘણી જગ્યાએ તીવ્ર વરસાદ પડવાનું ચાલુ થઈ જશે. જોકે આમાં કોઈ વાવણી લાયક વરસાદ થાય કે અતિ ભારે વરસાદ થાય તેવી શક્યતાઓ નથી, પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીના જે વરસાદ હોય એનાથી તીવ્ર કહી શકાય. એટલે અડધાથી લઈને 1 ઇંચ આસપાસના વરસાદ પણ ઘણી જગ્યાએ સંભવ છે. જેમાં ખાસ કરીને આજે રાત્રેથી જે તીવ્રતા શરૂઆત થાય તો સૌથી વધારે તીવ્રતા છે અરવલ્લી જિલ્લામાં જોવા મળે તેવું અત્યારે આજના અમારા પ્રિડિક્શન મુજબ અમને લાગી રહ્યું છે. પછી અરવલ્લી છે, જે સાબરકાંઠાના અમુક વિસ્તારો છે, એ સાથે પાટણ મહેસાણાના વિસ્તાર છે, સાથે અમદાવાદ, ગાંધીનગર છે, મહીસાગરના વિસ્તારો છે, આ તમામ વિસ્તારોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીની સંભાવનાઓ છે. એ સાથે મધ્ય ગુજરાતના જે આણંદ, નડિયાદ કે વડોદરા જેવા વિસ્તારો એમાં પણ હળવાથી મધ્યમ વરસાદો છે ચોક્કસથી જોવા મળશે. મધ્યપ્રદેશ બોર્ડર લેવલના જે વિસ્તારો છે, દાહોદ, ગોધરા, છોટાઉદેપુરના ગ્રામ્ય વિસ્તારો, એમાં પણ ભારે ઝાપટાઓની શક્યતાઓ છે. ત્યાં કોઈ સામાન્ય ઝાપટા નહીં હોય, ત્યાં ઝાપટા હશે પણ એ ભારે ઝાપટાઓ હશે. એવી જ રીતે દક્ષિણ ગુજરાત છે તો દક્ષિણ ગુજરાતના પણ લગભગ દરિયાઈ કાંઠાના વિસ્તારો છે, જેમાં હજીરા, સુરત થી લઈ અને દમણ હોય, દાદરા નગર થી લઈને વલસાડ આસપાસના વિસ્તાર છે, વાપી છે, નવસારી છે, બિલ્લીમોરા છે, આ તમામ વિસ્તારની અંદર પણ તીવ્ર વરસાદ એટલે કે ગાજવીજ અને પવન સાથે ભારે ઝાપટાઓ પડે તેવી શક્યતાઓ રહેલી છે. ભલે ત્યાં પણ 1 ઇંચની આસપાસ જ હશે, પણ એ જે ઝાપટા પડશે એ ટૂંકા સમયની અંદર 1 ઇંચ પડશે અને ગાજવીજ અને પવન સાથે પડવાની સંભાવનાઓ છે. ખાસ કરીને બેન આમાં એવું હોય છે, જ્યારે પણ ઝાપટા પડતા હોય જો પવન સાથે પડે ત્યારે આપણે ઘણું બધું નુકસાન થતું હોય. એમાં પણ દક્ષિણ ગુજરાતની વાત કરી રહ્યા છે એટલે ત્યાં તો આંબાના બગીચાઓ છે, કેરીનો પાક છે ને કેરીનો પાક અત્યારે ઘણી જગ્યાએ હાર્વેસ્ટિંગ બાકી છે. એટલે કેરીના પાકમાં પણ ત્યાં નુકસાની થઈ શકે છે. એવી રીતે કચ્છમાં તો એકદમ સીમિત વિસ્તારોમાં ઝાપટાઓ પડશે, નહીતર સૌરાષ્ટ્રના ભાગોની અંદર પાછું શક્યતાઓ છે. અને સૌરાષ્ટ્રમાં પણ જે દરિયાઈ કાંઠાના જિલ્લા છે, જેમ કે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જુનાગઢના અમુક વિસ્તારો છે, એમાં થોડીક તીવ્રતા વધારે જોવા મળશે. દરિયાકાંઠાથી અંદરના ભાગો હશે, રાજકોટ જિલ્લો હોય કે બીજા જામનગર જેવા વિસ્તારો હોય, તેમાં થોડીક ઓછી તીવ્રતા હશે. ખાસ કરીને બેન આ વરસાદ જે પડશે
એ સાર્વત્રિક નહીં હોય, એટલે કે આમાં એવું બનશે 2-5 ગામમાં હશે, 2-5 ગામમાં ન હોય, એ પ્રકારે છૂટાછવાયા હશે. પણ આ તીવ્રતા સાથે વરસાદ પડવાના છે, થંડરસ્ટોર્મ એક્ટિવિટી થવાની છે, અને આજે રાત્રેથી આની શરૂઆત થઈ શકે તો 4 અથવા તો 5 જૂન સુધી આની જે અસર છે એ વધારે રહેવાની છે. એ પછી અસર છે એ ઘટતી જશે. આમ તો 8 જૂન સુધી, 8-9 જૂન સુધી ઝાપટાઓ નોંધાશે. પણ 4 તારીખ પછીનો જે સમયગાળો હશે બેન, એની અંદર હમ. પછી એવું બનશે કે દરિયાઈ કાંઠાના વિસ્તારમાં અસર કરે અને એકદમ સામાન્ય ઝાપટાના રૂપમાં અસર કરે અને મોટાભાગે વાદળછાયું વાતાવરણ રહે. આ પ્રકારની શક્યતાઓ રહેલી છે. ખાસ કરીને જે તાપમાનની જે મેં શરૂઆતમાં આપણે વાત કરી કે ઘણા સમયથી ઊંચું તાપમાન હતું, કમસે કમ એમાંથી હવે રાહત મળતી જશે. આમ પણ જે વિસ્તારમાં ઝાપટાઓ પડશે ત્યાં વાદળછાયું વાતાવરણ હોય તો ત્યાં તો તાપમાન ઘટે, પણ જે વિસ્તારમાં ઝાપટાઓ ન પડે એમાં પણ હવે ધીમે ધીમે વાદળ થવાનું ચાલુ થઈ જશે. હમ. એટલે 1 જૂન પછી તો આપણે કોઈ મોટું જે કઈ ફેરફાર થાય કે અચાનક તાપમાન ફરીથી ઉંચકાઈએ તેવી સંભાવનાઓ નથી. એ પછી તાપમાન હશે તો પણ 35 ડિગ્રીની આસપાસનું તાપમાન રહેશે. એ 34 થી લઈ અને 36 મેક્સિમમ 37 ડિગ્રી, એટલે એનાથી ઉપર ન જાય, એટલે તાપમાનમાંથી રાહત મળશે અને છૂટાછવાયા ઝાપટાઓ ન થાય એવી શક્યતાઓ હાલ અમે માની રહ્યા છીએ. હમ. તો પરેશભાઈ, આપણું ચોમાસું ક્યાં પહોંચ્યું છે? કારણ કે આગાહી પ્રમાણે તો અત્યારે ચોમાસું કેરળમાં પ્રવેશી જાય અને ધીરે ધીરે આગળ વધતું જાય. તમે જે કેટેગરી કીધી હતી કે આટલી આટલી વસ્તુ થાય એટલે કહેવાય કે ચોમાસું પ્રવેશી ગયું છે. અત્યારે શું સ્થિતિ છે ચોમાસાની? બેન, એના જે ક્રાઇટેરિયા હોય, આમ તો એક ક્રાઇટેરિયો ખૂટે છે ને. આમ જોવા જઈએ તો નૈઋત્યનું ચોમાસું કેરળમાં પ્રવેશ કરે એની સંપૂર્ણ જાહેરાત છે એ કેન્દ્રીય હવામાન કરતું. હવામાન વિભાગની જે એક ટીમ છે બહુ મોટી છે, અને આપણા દેશનું હવામાન વિભાગ ભૂતકાળની દ્રષ્ટિએ ખૂબ અત્યારે સ્ટ્રોંગ અને સારું પણ છે. પણ આની અંદર બે વસ્તુ છે. એક તો કેરળનું એક પોતાનું રાજ્યનું જે હવામાન વિભાગ હોય છે, જેવી રીતે આપણે ગુજરાતની અંદર પણ હવામાન વિભાગ સંસ્થા ચાલે છે. પણ એક આપણું જે કેન્દ્રીય હવામાન વિભાગ છે, જે આખા રાષ્ટ્ર ઉપર નજર રાખે, દેશ ઉપર નજર રાખે છે. મોટા ભાગે કેન્દ્રીય હવામાન વિભાગ છે એ આની જાહેરાત કરતું હોય છે, ને સંપૂર્ણ જાહેરાત કરવાનો અધિકાર એમની પાસે છે, અને પ્રાઇવેટ તો કોઈ જાહેરાત ના કરી શકે. હા, એક વાત અલગ છે કે જે ક્રાઇટેરિયા મુજબ અમને લાગતું હોય અમે સ્ટેટમેન્ટ ચોક્કસથી આપી શકીએ અમારા અનુભવ પ્રમાણે. એટલે મારા એક અનુભવ પ્રમાણે એક વેધર એક્સપર્ટ તરીકે હું એટલું કહી શકું, મારી દ્રષ્ટિએ તો કેરળની અંદર ચોમાસાની શુભ શરૂઆત થઈ ગઈ છે. પણ હવે એમાં જે ક્રાઇટેરિયા છે, મેં આની પહેલા પણ આપણે વાત થઈ હતી ત્યારે બેન જણાવ્યું હતું કે જે વરસાદ પડવો જોઈએ 14 સ્ટેશનમાંથી 50% કરતા વધારે સેન્ટરમાં 2 મિલીમીટર કરતા વધારે. હવે એની જગ્યાએ ઘણો વરસાદ પણ ત્યાં પડ્યો છે. એટલે વરસાદનો ક્રાઇટેરિયો પૂરો થયો. OLR એટલે કે પ્રકાશનું રિફ્લેક્શન થવું જોઈએ, ડાઉન થવું જોઈએ, એ પણ ડાઉન થઈ. તો OLR છે ડાઉન થઈ ચુક્યો છે, એટલે એ બે ક્રાઇટેરિયા પણ પૂર્ણ થઈ ગયા છે. ત્રીજો એક મહત્વનો ક્રાઇટેરિયો હોય છે પવનની દિશા અને પવનની ઝડપ. પવનની દિશા છે પશ્ચિમની હોવી જોઈએ કેરળના દરિયાકાંઠે, અને 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા જોઈએ. તો એ પવન છે પશ્ચિમ દિશાના ત્યાં ચાલી રહ્યા છે, પણ ઝડપ છે 25 આસપાસની છે અત્યારે. એટલે પવનની ઝડપ છે ત્યાં ખૂટી રહી છે. એટલે કદાચ માની શકાય કે કેન્દ્રીય હવામાન વિભાગે પવનની ઝડપ ન હોવાના કારણે જાહેરાત ન કરી હોય. બાકી ચોમાસું મજબૂત રીતે ત્યાં મારી દ્રષ્ટિએ પહોંચી ગયું ગણાય. હવે ત્યાં ઠીક છે કે કેરળની અંદર કદાચ જાહેરાત છે આજે કરે કે 2 દિવસ પછી કરે કે 2 દિવસ પહેલા થઈ ગઈ હોય, માની લે, એનાથી બહુ કઈ ફરક નથી પડતો. આપણે જોવાનું છે કે ગુજરાતની અંદર ચોમાસું ક્યારે પ્રવેશે છે. તો ગુજરાતની અંદર 15 જૂન આસપાસ, જે આપણી નિયત તારીખ છે, સામાન્ય રીતે 15 જૂને દર વર્ષે ચોમાસું આવતું હોય છે. એ જ મુજબ 12 જૂન થી લઈને 15 જૂન વચ્ચે ગમે ત્યારે ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ થશે. અને પ્રવેશ થશે એટલે દક્ષિણ ગુજરાતની અંદર તો ખૂબ સારું પરફોર્મન્સ પણ હશે, જેમાં વલસાડ, નવસારી, બિલ્લીમોરા, ડાંગ, આ બધા વિસ્તારમાં તીવ્રતા સાથે વરસાદ પડશે શરૂઆતમાં, અને એનું પરફોર્મન્સ ત્યાં તો ખૂબ સારું હશે. અને એ પછી સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં આવશે. અને પ્રથમ રાઉન્ડ છે એ આપણે 15 જૂન આસપાસનો હશે, જેમાં રાજ્યના અલગ અલગ ઘણા વિસ્તારને વાવણી લાયક વરસાદનો પણ લાભ મળશે. પણ એ દર વર્ષની સરખામણી વિસ્તારો ઓછા હશે બેન. દર વર્ષે તો 15 જૂન આસપાસ વરસાદની શરૂઆત થાય એટલે લગભગ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારો કવર કરી લેતા હોય છે. આ વર્ષે એ વિસ્તારો કદાચ ઓછા હશે, અને બીજો રાઉન્ડ છે એ પણ તરત જ ચાલુ થશે, એટલે લગભગ 22 જૂન આસપાસ એની શરૂઆત થશે. અને એ રાઉન્ડની અંદર લગભગ ગુજરાતના 80% જેવા વિસ્તારોને આવરી લેશે. પછી જૂન એન્ડ અને જુલાઈની શરૂઆત, એમાં ત્રીજો રાઉન્ડ હશે. 3 રાઉન્ડની અંદર ગુજરાતભરની અંદર ચોમાસું ફરી વળશે. અને ચોમાસું છે એકંદરે આપણું 2026નું ચોમાસું સારું રહેવાનું છે. પણ જે જૂન મહિનાની અંદર જે શરૂઆતમાં દર વર્ષે જે વરસાદ પડે છે, એ વરસાદની જે એવરેજ છે એના કરતા કદાચ થોડુંક ઓછું પ્રમાણ રહે
તેવી શક્યતાઓ માનીએ છીએ. છતાં પણ એકંદરે આપણે 15 જૂન આસપાસ ચોમાસાની શરૂઆત થઈએ અને રાબેતા મુજબ ચોમાસું આગળ વધે તેવી શક્યતાઓ ચોક્કસથી લાગી રહી છે. તો પરેશભાઈ, ગરમીનું શું સ્ટેટસ છે? તમે કીધું કે 35 ડિગ્રીની આસપાસ તાપમાન રહેશે, તો એનાથી વધારે તાપમાન થવાની સંભાવના નથી, પણ ઉકળાટ ને ગરમી તો રહેવાની જ છે. બેન, એમાં એવું છે કે જે અત્યારે ભેજવાળા પવન હોય, હ્યુમિડિટીમાં જ્યારે જ્યારે વધારો થાય એટલે ઉકળાટમાં વધારો થતો હોય છે. અને સ્વાભાવિક રીતે ચોમાસું નજીક આવે તો હજુ તો જે ઉકળાટ છે એ સામાન્ય છે. હજુ આનાથી પણ વધારે ઉકળાટનો સામનો આપણે કરવાનો છે, એટલે એના માટે તૈયારી રાખવાની છે. ને એક નોર્મલ કન્ડિશન છે, દર વર્ષે હોય છે. સ્વાભાવિક રીતે જો 15 જૂન આસપાસ વરસાદ પડે ને ઘણી વખત એવું બને કે ખૂબ વરસાદ પડી જાય છે, 5, 7 ઇંચ, 8 ઇંચ આવા વરસાદ ઘણી વખત પડી જતા હોય તો પછી વાતાવરણ ઠંડુ થઈ જતું હોય. પણ આ વર્ષે તો એટલો હેવી વરસાદ પડવાની કઈ શક્યતાઓ નથી. હા, અમુક વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ ચોક્કસથી થઈ જશે. એટલે વરસાદની જે એવરેજ છે એ સામાન્ય કરતા ઓછી રહેવાની મેં આપને જે શક્યતા બતાવી છે. અને એ ઓછી રહેવાને કારણે ઉકળાટ છે ને એ 30 જૂન સુધી યથાવત રહેશે. વરસાદ પડશે તો જેટલો ટાઈમ વરસાદ હોય એટલા ટાઈમ તમને ઠંડક લાગશે. વરસાદનો જેવું રાઉન્ડ પૂર્ણ થયો અથવા તો વરસાદ વિદાય લે એટલે કે વરસાદ બંધ થાય એટલે 2-4 કલાકની અંદર ફરીથી ઉકળાટ અને બફારો છે એ કન્ટિન્યુ જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે આ વર્ષે થોડુંક એ ઉકળાટ અને બફારો છે આપણે 30 જૂન સુધી જોવા મળશે. તાપમાન ભલે નીચું હોય પણ ઉકળાટ અને બફારો છે કન્ટિન્યુ જોવા મળશે. અને ખાસ કરીને હવે પછીનો જે સમય છે એમાં મોટા ભાગના વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ થવાનું પણ ચાલુ થઈ જશે. ઓકે, એટલે ગરમી તો રહેવાની છે, જે ઉકળાટ છે રહેવાનો છે. ચોમાસું હવે નજીક છે, 15 દિવસમાં ચોમાસું આવી જશે અને એની પહેલા 4 તારીખ સુધી તીવ્ર પ્રી મોન્સૂનની જે વરસાદ કહેવાય છે એ વરસાદ અનેક વિસ્તારોમાં પડવાનું છે. થેન્ક યુ સો મચ પરેશભાઈ, તમે જોડાયા, માહિતી આપી એ બદલ. અને ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોમાં, દરિયાકાંઠાના વિસ્તારોમાં અત્યારે અમે જ્યારે આ શૂટ કરી રહ્યા છીએ ત્યારે તો વરસાદની શરૂઆત થઈ ગઈ છે. અનેક જિલ્લાઓમાં છૂટો છવાયો સામાન્ય મધ્યમ ગામડાઓમાં વરસાદ પડવાની શરૂઆત થઈ છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં હજી આગામી 2-3 દિવસમાં વરસાદ પડે તેવી સંભાવનાઓ છે. થેન્ક યુ સો મચ પરેશભાઈ.